આરોપ પ્રતિ આરોપના રાજકારણ વચ્ચે રોજ રોજ નવી વાત બંને બાજુની દર્શકોને બતાવવી જરૂરી છે, ત્યારે જ નિડર નિષ્પક્ષ મીડિયા કહેવાય. અને એટલે જ તાંતવેલ બેઠક ઉપર જેમના ઉપર આક્ષેપ થયા તેમની સાથે પણ સીધી વાત કરી અને એ દર્શકોને બતાવી છે. દર્શક મિત્રો નમસ્કાર. બળકો ડિજિટલ ટીવી મીડિયામાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે ચૂંટણીની ઘણી બધી વાતો જોઈ. ચૂંટણી પતી ગઈ. ચૂંટણી પછી નવા પ્રકારના વિશ્લેષણો શરૂ થયા અને એ વિશ્લેષણોમાં ક્યાંય આક્ષેપ, પ્રતિ આક્ષેપ, સારું લાગવું, ખોટું લાગવું જેવા અનેક બાબતો બનવા માંડી. અને એવા જ કિસ્સા અરવલ્લી જિલ્લામાં પણ બન્યા. અરવલ્લી જિલ્લા પછી જુદી જુદી તાલુકા પંચાયતમાં પરિણામના આધારિત આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલુ રહ્યા. અમે હારેલા જીતેલા તમામ ઉમેદવારો પાસે મંતવ્યો લેવાના પ્રયત્નો પણ કર્યા. ત્યારે કેટલીક જગ્યાએ આક્ષેપ થયા હતા, તો અમને એવું પણ થયું કે આક્ષેપ જેમના ઉપર થાય છે એમને પણ સાંભળવા જરૂરી છે. અને એ સાંભળવા માટે આજે જેમની સામે આક્ષેપ થયા હતા એવા વ્યક્તિઓને અમે બોલાવ્યા, એમની સાથે ચર્ચા કરી. એ ચર્ચાની વાત દર્શકો સુધી પહોંચાડી છે, જેના કારણે દર્શકો વાસ્તવિકતાથી નજીક રહે. અમારી સાથે છે અશોકસિંહ, જસુભાઈ પરવાડ અને અર્જુનસિંહ, કે જેમની સામે અનેક આક્ષેપો થયા, પણ એ આક્ષેપો બાબતે એમનું શું કહેવું છે, એમની શું વાત છે, એની માહિતી આજે અમારે આપવી છે. અને એ માહિતી જ અમે દર્શકો સુધી પહોંચાડવાના છીએ. અને એ માહિતી સતત અમે દર્શકોને બતાવશું, જે દર્શકો સુધી પહોંચતા દર્શકોને વાસ્તવિકતાથી નજીક લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે કોઈના પણ આક્ષેપની ક્યારેય પુષ્ટિ કરી નથી અને કરતા નથી, પણ અમારું કામ છે દર્શકોને બતાવવાનું, શું થઈ રહ્યું છે અને શું થવાનું છે એ બતાવવાનું છે. અને એટલા માટે જ અમે અમારા દરેક એપિસોડની અંદર આ વાતો બતાવતા હોય છે. તો વાત કરીશું અશોકસિંહ સાથે. નમસ્તે અશોકસિંહ, જે પ્રકારે આપની સામે આક્ષેપ થઈ રહ્યા છે પ્રાંતવેલ સીટને લઈને, તો એ બાબતે આપ શું કહેવા માંગો છો? સ્વાભાવિક છે, પ્રાંતવેલ સીટ ઉપર અમે વર્ષોથી ભાજપના કાર્યકર છીએ અને ભાજપ માટે હર હંમેશા અમે મહેનત કરતા રહ્યા છીએ અને હંમેશા આગળ પણ મહેનત કરતા રહીશું. ભાજપ જ્યારે કાર્યકર્તાને ગ્રાઉન્ડ લેવલે ઉતારે છે, ત્યારે જે કાર્યકર ગ્રાઉન્ડ લેવલ ચૂંટણી લડવા આવતો હોય છે એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવતું હોય છે. આ જે અમારા હાલ અમારી સીટ ઉપર આવેલા ઉમેદવાર ઓચિંતી ટિકિટ માગી અને પ્રજા વચ્ચે કોઈ વખત દેખાતા નહોતા, પરંતુ એકદમ અચાનક ટિકિટ લઈ અને પ્રજા વચ્ચે આવ્યા ત્યારે પ્રજા લોકો એમને ઓળખતા પણ નહોતા, પરંતુ મારા એકલા થકી પ્રજા મત નાખી દે અને જીતી જાય એ શક્ય નહોતું. અમુક વ્યક્તિઓને ગામના ઉમેદવારો મળ્યા, એના કારણે થોડું સમાજના વ્યક્તિઓ આવ્યા, એના કારણે મત ડાયવર્ટ થયા. સ્વાભાવિક હતું, હું ઇન્ચાર્જ હતો, પણ ઇન્ચાર્જ તરીકે મારી કહેવાની ફરજ જે આવતી હું પ્રજા સુધી પહોંચાડી હતી. વિકાસના કામો નરેન્દ્ર મોદી સાહેબના જે પણ પહોંચાડવાના હતા. આપણે રોકીશું વચ્ચે, પરંતુ દર્શક મિત્રો તમને બતાવતા પહેલા જરાક એક વાત કહેવી છે. અને અમારી જે આ ચર્ચા ચાલી રહી છે એ ચર્ચાની અંદર કોઈકનો ફોન અમને ડિસ્ટર્બ કરી રહ્યો છે, જે ફોન અમને વારંવાર આવી રહ્યો છે. કેમેરામેનને કહીશ કે એ ફોન લઈ જાઓ અમારી પાસેથી, કે જે ફોન આવી રહ્યો છે ને અમને હેરાનગતિ થઈ રહી છે. તો એ ફોનને અમારાથી થોડોક દૂર રાખવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છે અને ચર્ચા કરીશું. આપણી ચર્ચા આપણે આગળ વધારીશું. હા, અમારા પ્રાંતવેલ સીટમાં આજ સુધી ભારતીય જનતા પાર્ટીના મતદારો વરેલા છે. વિકાસના નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામો, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસના કામોનો વરેલા છે. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીનું નીચું દેખાય એવું કોઈ પણ કામ કર્યું નથી અત્યાર સુધી અને કરશું પણ નહીં. અમારામાં લોહીના ખાનદાનીમાં લખેલું છે, અમે ભાજપ સાથે વરેલા છીએ. અમારા પૂર્વજો કોંગ્રેસનું કામ કરતા, ત્યાર પછી અમે યુવા પેઢી આવી અને યુવા પેઢી હર હંમેશા ભાજપની સાથે છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ હોય પ્રોતવેલ સીટની અંદર પ્રોતવેલ ગામમાં જ થતો હોય છે અને એ હર હંમેશા ભાજપ મોટું થાય એ રીતે અમે પ્રયત્નો કરેલા છે. વિધાનસભામાં કયા વ્યક્તિઓએ કેવા કામ કરેલા, લોકસભા વખતે કેવા કામ કરેલા,
એ પ્રત્યક્ષ આપ જાણો છો. અમે તેમ છતાં પાર્ટી જેને મેન્ડેટ આપે એની સાથે રહીને અમે કામ કરેલું છે. જે તે ઉમેદવાર એમના પોતાના જ ગામમાં અસંતુષ્ટ હોવાના કારણે ત્યાંથી પણ 340 મત કોંગ્રેસવાળા લઈ ગયા છે. એ પોતાના ગામમાં એકતા ના કરી શક્યા અને દોષનો ટોપલો કોઈના કોઈ વ્યક્તિ ઉપર નાખવો એ સારું કહેવાતું નથી. આજે નહીં તો કાલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ગ્રાઉન્ડ લેવલે કામ કરતો હોય છે અને દરેકની જરૂર પડતી હોય છે અને દરેકના ડોર ટુ ડોર અમે જતા હોઈએ છીએ. એટલે અમે તો કાલે ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે અમે દરેક જગ્યાએ જઈ અને આ વાતની રજૂઆતો કરશું અમે અને ભાજપ મોટું થાય એવો પ્રયત્ન પૂરેપૂરો કરશું અમે. પરંતુ આપણે જે જોઈએ તો આપના એકલા ઉપર આક્ષેપ નથી થયા. આપની સાથે આપણે બે વ્યક્તિઓ જે જસુભાઈ ભરવાડ પણ છે ને અર્જુનસિંહ પણ છે, એમના ઉપર પણ આ આક્ષેપો થયા છે, બરોબર, કે મત નથી મળ્યા. તો મત નથી મળ્યા એ બાબતે જસુભાઈ આપ શું કહેશો? હાજી સાહેબ, હવે અમારે ગોતાપુર 332 બરાબર. હવે અમને અનિલસિંહે અમને કહ્યું એ વખતે હું જિલ્લા પંચાયતમાં કાશીબેન વજયસિંહ પરમારના જોડે 3 તાલુકા પંચાયત સીટમાં પ્રચાર અર્થે હતો બરાબર. અને મારા ગામની અંદર જે ડોર ટુ ડોર આવ્યા એ વખતે મારા કાર્યકર ચતુરસિંહ મેં જોડે મોકલ્યા છે ડોર ટુ ડોર પ્રવાસ કરવા માટે બરાબર. અને સ્થાનિક ઉમેદવાર અમારા કોંગ્રેસના એમનું વર્ચસ્વ સાહેબ ગામ લોકોએ ગામનું જોયું. અને અમારા ગામમાં અત્યાર સુધી જે આપણા ભાજપના હસુબા હતા એ પબ્લિક કોઈ ઓળખતું નથી. અને અમારી ડાકના કારણે પ્રમુખ સ્થાનિક પ્રોતવેલમાં આપી દીધો કોંગ્રેસનો, અને એમાં પાછી આ પાર્ટીનો એક ઉમેદવાર. એના કારણે અમે તો ભાજપના છીએ અને ભાજપમાં આગળ પણ કામ કરીશ બરાબર. એટલે મને ખોટી રીતે અમારા પર આક્ષેપ કરવામાં આવ્યો છે અને બદનામ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે વાત કરીએ તો હસુબેનને ટિકિટ મળી જે તાલુકા પંચાયતની, બરોબર, સાઠંબા તાલુકામાં તાલુકા પંચાયતની કાંતવેલ બેઠકની ટિકિટ મળી. તો હસુબેન ઘણા સમયથી આ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય હોય એવું કંઈ? ના, એ સક્રિય સભ્ય નથી, પરંતુ પાર્ટીએ એમને કયા કારણે ટિકિટ આપી હવે એ પાર્ટીનો વિષય છે. હવે એ પ્રાથમિક સભ્ય હોય ન હોય, સક્રિય સભ્ય હોવા ભારતીય જનતા પાર્ટીમાં અને ગ્રાઉન્ડ લેવલે કામ કરેલો હોય એવા ઉમેદવારોને પાર્ટી ટિકિટ આપતી હોય છે, બધું જોતા હોય છે. હું 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું. હું મને પાર્ટી શું આપ્યું શું નથી આપ્યું હું એના હાથે મતલબ નથી રાખતો. હું પાર્ટીનું કેવી રીતે ઊંચું થાય એ માટે હું તાકાત લગાવી અને કામ કરતો હોઉં છું. પરંતુ આજે જે હસુબેનના કુટુંબી દ્વારા જે અમારી ઉપર લગાવવામાં આવેલા આક્ષેપો છે એ તદ્દન એક મને બદનામ કરવા માટે અને મને ખોટું ચિતરવા માટે. હું સંગઠનમાં કામ કરતો વ્યક્તિ છું. મને ભારતીય જનતા પાર્ટી અગાઉ પણ મને સંગઠનમાં નાના મોટા હોદ્દા આપેલા છે અને અગાઉ પણ મારી કાર્યશૈલી જોઈ અને પાર્ટી મને કદાચ સારી જગ્યાએ હોદ્દો આપે એના માટે પ્રયત્ન હતો. અને હું એના માટે સાઠંબા તાલુકાએ દરેક કાર્યક્રમમાં હાજરી, હું દરેક કાર્યક્રમમાં ડોર ટુ ડોર પ્રચારમાં પણ ગયેલો છું. અમે કાશીબેન જોડે પણ ફરેલા છીએ, હસુબા એમને પણ અમે આખા ગામમાં ફેરવેલા છીએ. પરંતુ પ્રજામાં એમનું હોલ્ટ ન હોવાના કારણે દરેક અમારી 3 પંચાયતો છે, પ્રાંતવેલ, ગોતાપુર અને ધરમડી. એમાં અમે એકલા મહત્વના વ્યક્તિઓ છે એવું નથી. અમારી સીટની અંદર મોટા મોટા વ્યક્તિઓ છે. અમારી સીટની અંદર ધારાસભ્ય પણ છે, દરેક વ્યક્તિઓ છે. પણ ધારાસભ્ય અપક્ષના છે. હા, અને ધારાસભ્ય અપક્ષના છે, પણ જે ઉમેદવાર હતો એ તો હાલ સાહેબશ્રીના ગામનો જ હતો બરાબર. તો એ ગામમાંથી 330 મત નીકળી ગયા છે અને સામેનો ઉમેદવાર જે જીત્યો છે એ 300 મતે જ જીત્યો છે. અને મેં જ્યારે મારા ગામની અંદર આ પ્રવાસમાં આવ્યા ત્યારે મેં એ પરિવારને મેં જણાવ્યું હતું કે આ ગામની અંદર આપનો ઉમેદવાર છે અને કોંગ્રેસનો તાલુકા પંચાયત કોંગ્રેસનો પ્રમુખ છે, સાઠંબા તાલુકાનો કોંગ્રેસનો પ્રમુખ છે, કોંગ્રેસ પ્રમુખે આલ્યો અને ક્ષત્રિય તરીકે હતો. એટલે મત આ વખતે ડાયવર્ટ થવાના છે. અને મેં ચોખ્ખું કહ્યું હતું કે મેં પ્રોતવેલથી તમને 280 થી 300 મત હું તમને અપાવીશ અને મેં એટલા મત એમને આપવા માટેનું મારી પૂરી મેં તાકાત લગાવી હતી અને મેં એટલા મત મેં અપાવ્યા છે. તો મારા જ મતથી ઉમેદવાર હાર્યો છે એ આક્ષેપ લગાવવું છે એ પણ ગલત આક્ષેપ છે. અર્જુનસિંહ, જે પ્રમાણે આપની સામે પણ અનેક આક્ષેપો થયા છે, તો એ આક્ષેપોની બાબતમાં આપ શું કહેશો? જી સાહેબ નમસ્તે. હું આપની ચેનલ સાથે
આપનું પણ અભિનંદન આપું છું. વંદે માતરમ સાથે હું આપને એ કહી શકું છેલ્લા ઘણા સમયથી હું બુથના પ્રમુખ તરીકે ગોતાપુર 332 ની અંદર કામગીરી કરતો. તેમજ આજે 10 પ્રોત્વેલ સીટ ઉપર જ્યારે પ્રચાર પ્રસારની જે કામગીરી કરવામાં આવી ત્યારે અમે નીચેના જે તાલુકાના જે ઉમેદવાર હતા હસુબા એમની જોડે પણ અમે ફિલ્ડ કરેલું. ઘેર ડોર ટુ ડોર અમે ફરેલા છીએ, એમની જોડે પણ હતા. કાશીબેન જોડે પણ અમે તાલુકાની અંદર પ્રવાસ કરી અને પણ ડોર ટુ ડોર અમે ફરી ગરમી અસહ્ય ગરમીની અંદર તાપમાં અમે ફર્યા છીએ. અમારી જોડે પ્રૂફ છે, વિડીયો કેસેટો પણ અમારી જોડે છે અને અમે ખૂબ જ મહેનત અને પૂરેપૂરી તાકાતથી અમે ભારતીય જનતા પાર્ટીની મદદ કરેલી છે અને વિકાસની અમે વરેલા છીએ. માનનીય આપણા વડાપ્રધાન શ્રી વિશ્વગુરુ અને એમના સિમ્બોલ પર અમે આ કામ કરી રહ્યા છીએ. ક્યારેક ક્યારેક અમે સારી પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે ભવિષ્યમાં આ લોકો આગળ વધી ન શકે એવા કારણસર અમારી માનવતા ઉપર આજે ઠેસ પકડવાનું અને આ જે વાહિયાત વાત ઊભી કરીને જે અમારી સાથ ખરડાય એવી જો પ્રયત્ન કર્યો હોય એ તદ્દન લાંછનરૂપ છે અને એ ન થવું જોઈએ. આજે પણ અમે ભારતીય જનતા પાર્ટી સાથે તૈયાર છીએ અને ભવિષ્યમાં પણ અમે વિધાનસભાની પણ ટિકિટ અમને પાર્ટી અમારા કોઈ પણ ઉમેદવાર ના આપશે એ વખતે અમે ખભે ખભા મિલાવી અને જંગી બહુમતીથી અમે 32 વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની નિમણૂક કરીશું. આજની તારીખે એવું માની લેવાનું નથી કે આ વિસ્તાર કોંગ્રેસનો બની ગયો. સાહેબ, આમાં એક ઘટના એવી બની કે જે સાઠંબા તાલુકો નવરચિત બન્યો એના કારણે થોડા સમીકરણો બદલાયા. ઉમેદવારોના જે હિસ્ટ્રી હતા એ સાચા નહોતા. પ્રજા વચ્ચે કસાયેલા અને જે પીસાયેલા જે વંચિતો લોકો હતા લાભાર્થીઓ એમના સંપર્કમાં ન હોવાના કારણે પ્રજાએ કદાચ અસમંજન બની હોય અને આ ગામડાની જે જનતા હતી એ જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું. જ્યારે અમે પ્રચાર પ્રસારમાં ફરતા તો જિલ્લાના ઉમેદવાર અને તાલુકાના ઉમેદવારોને અમે સતત ગાઈડલાઈન કરી કંઈ ગાબડું પડે એવું છે, નુકસાન થાય એવું. શરૂઆતના તબક્કામાં સાહેબ એવી બધી હવા હતી કે ઓનલી ફોર આપણે જીતી જવાના છીએ. અમે કહ્યું કે આ ગામડાની અંદર તકલીફ, આ સીટ ઉપર તકલીફ પડે એવી છે, આ ફળિયાની અંદર તકલીફ પડે એવી છે. તો આ લોકોએ ઓવર કોન્ફિડન્સમાં આવી અને અમને કે તમે શાંતિ રાખો, આપણે જીતેલા છીએ, બહુમતીથી જીતવાના છીએ. અમારી કારીગરી તો ખરેખર ઉમેદવારો અમારી સૂચનાનું પાલન કર્યું નથી અને અમે મજબૂર હતા સાહેબ. અમે ખૂબ મહેનત કરીએ અને તમે મતદારો સુધી અમે તમને ફિલ્ડ કરાવીએ અને પૂરેપૂરું પ્રૂફ આપીએ. ડોર ટુ ડોર અમે 81 વૃદ્ધને પણ મળ્યા છીએ. મકાનનો હપ્તો બાકી હોય તો પણ અમે વચન આપેલું છે. એક વ્યક્તિ દર્દીઓને પણ અમે મળેલા છીએ. હેન્ડપંપ અમે ચેક કર્યા. અમે મોદી સાહેબનો જે કામો હતો એ પણ અમે એ લોકોને બતાવ્યો અને અમે વિશ્વાસમાં લીધા હતા સાહેબ. જે પ્રમાણે અર્જુનસિંહ બતાવી રહ્યા છે કે સરકાર દ્વારા જે કામ આપવામાં આવ્યા અથવા તો પાર્ટી દ્વારા જે એમને કામ આપવામાં આવ્યા એ કામ સંપૂર્ણ સંતોષપૂર્વક પૂર્ણ થયા છે. ત્રણેય વ્યક્તિઓ જે અમારી સાથે આવ્યા અને અમને જે પ્રકારની એમણે રજૂઆત કરી એ અમે દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ભડકો સતત કહે છે, ભડકો ડિજિટલ ટીવી મીડિયા તરફથી હું પણ સતત કહેતો રહ્યો છું કે કોઈના પણ આક્ષેપ કે પ્રતિ આક્ષેપનું ભડકો ડિજિટલ ટીવી સમર્થન કરતું નથી, પરંતુ લોકોએ શું કહ્યું એ બતાવવાનો અમારો ધર્મ છે અને અમે એ ધર્મ નિભાવી રહ્યા છીએ. ત્યારે બંને પક્ષે સાંભળવા જરૂરી દેખાય છે અને એ જ વાત અમે જનતા સુધી પહોંચાડવા માંગીએ છીએ. સતત જોતા રહેજો ભડકો. આપ સૌને નવી નવી વાતો અમારી સાથે જ જોવા મળવાની છે. ધન્યવાદ.